આખલા દ્રષ્ટાંત હું નથી લાવવાનો. ત્યારે રૂમિક પર્વત ઉપર સુગ્રીવ નળ નીલ અંગદે કીધું કે આજથી કેટલાય દિવસ પહેલા એક સ્ત્રીને લઈ અને લંકાનો રાવણ જતો હોય છે. એ સ્ત્રીએ આકાશ માર્ગે ઘરેણો ફેંક્યો હતો. કાનનું કુંડળ, નાકની નથણી, હાથની બંગડી અને પગનો જોજર. કીધું કે રામ લક્ષ્મણ તમે ઓળખો. ત્યારે રામચંદ્ર ભગવાને તો ઓળખ્યો કે આ સીતાનો છે, પરંતુ લક્ષ્મણ જતીએ કાનનું કુંડળ ને ઓળખ્યું, નાકની નથણી ના ઓળખી, હાથની બંગડી ના ઓળખી, પણ પગનો જોજર ઓળખ્યો. ત્યારે રામચંદ્ર ભગવાને પૂછ્યું કે લક્ષ્મણ તે 3 ઘરેણો ન ઓળખ્યો, એક ઘરેણું કેમ ઓળખ્યું? ત્યારે શું કીધું? ભાઈ હું 14 વર્ષ રહ્યો ને, પણ મારી માં જાનકીના ચરણ સિવાય મેં બીજું દર્શન કર્યું નથી. એને લક્ષ્મણ જતી કહેવાય. એટલે લાલજી મહારાજની ખૂબ મર્યાદા રાખજો. ઉપર બેઠેલા સંતોની પણ મર્યાદા ખૂબ રાખજો. અને ત્યારે પેલા ભજનમાં છે એ મન તારો નેડો એ લાગ્યો રે બાયુ અમને. જો આ ભજન છે ને બંધોખે થાય. કૂતરાનું લાળમાં ઝેર હોય, સાપનું દોધમાં ઝેર હોય, વેસીનું ઓકળામાં ઝેર હોય, પણ માણસની જાત 3 જગ્યાએ ઝેર લઈને ફરે છે. એના મનમાંય ઝેર, એની ઓખમાંય ઝેર અને એના જીભમાંય ઝેર થાય. અને જો 3 જગ્યાએ ઝેર નીકળી ગયું ને તો મોય અમૃત સિવાય બીજું કશું છે